આજે અમારા એક પેશન્ટે મને વોટ્સએપ કર્યું કે મેમ મેં હેરકટ કરાવ્યા તોય મારા હેર લોસ કેમ નથી બંધ થતું. તો દોસ્તો, હેરકટ આપણે નીચેથી કરાવતા હોઈએ છીએ અને એનાથી તમારા જે સ્પ્લિટ એન્ડ્સ છે એમાં તમને રિડક્શન દેખાશે. હેર લોસ જે છે એ તમને સ્કેલ્પમાંથી એટલે કે હેરના રૂટ્સમાંથી થતું હોય છે. તો હેર રૂટ્સને એટલે કે મૂળને મજબૂત કરવું જરૂરી છે. હવે જો તમને વિટામિન B12, D3 કે આયરનની ડેફિશિયન્સી હશે કે તમારી લાઇફસ્ટાઇલમાં બહુ સ્ટ્રેસ હશે કે તમે પાણી ઓછું પીતા હશો તો તમને હેર લોસ થશે. તમારા હેર કટ કરાવવાથી તમારા હેર લોસમાં કોઈ ફરક પડવાનો નથી. જો તમને હેર લોસમાં રિડક્શન જોઈતું હોય, ફાયદો જોતો હોય તો તમારે પાણી દિવસમાં 3 થી 4 લીટર પીવાનું, ફ્રૂટ્સ વેજીટેબલ્સ રેગ્યુલરલી ખાવાના, અને જો તમને વિટામિન B12 કે D3 કે આયરનની ડેફિશિયન્સી હોય તો એના સપ્લિમેન્ટ્સ લેવાના. ડર્મેટોલોજિસ્ટ રેકમેન્ડેડ જે સિરમ્સ છે એ તમારે સ્કેલ્પમાં લગાડવાનું. બાયોટીન, ઝિંક, એમિનો એસિડના સપ્લિમેન્ટ્સ લેવા જરૂરી છે. અને એની સાથે સાથે 6 થી 8 કલાકની ઊંઘ પૂરી કરવી જરૂરી છે. પ્રોટીન ઇન્ટેક માટે દહીં છે, છાશ છે, કઠોળ છે કે પછી ડ્રાય ફ્રૂટ્સ છે જેમ કે ખજૂર, અંજીર, બાદામ, અખરોટ એ પૂરતી એમાઉન્ટમાં લેવું જરૂરી છે. જો તમે આ બધું નહીં કરો અને હેર કટ કરાવશો તો એનાથી તમને હેર લોસમાં કોઈ જ ફાયદો દેખાશે નહીં. થેન્ક યુ.